ગુજરાત પાક્ષિક ક્વિઝ તારીખ 1/3/2026 થી 15/3/2026. પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કયા જિલ્લામાં ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026નું આયોજન થયું હતું? જવાબ ઓપ્શન સી ગાંધીનગર. પ્રશ્ન નંબર 2. ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026માં કઈ એસટીઆઈ નીતિ 2026 થી 2031 જાહેર કરાઈ? જવાબ ઓપ્શન બી ઇનોવેશન. પ્રશ્ન નંબર 3. એસટીઆઈ નીતિ 2026 થી 2031નો એક અગત્યનો ભાગ ₹કરોડનું સ્વદેશી અનુસંધાન ફંડ છે. જવાબ ઓપ્શન ડી 1000. પ્રશ્ન નંબર 4. વડાપ્રધાનશ્રીએ દેશવ્યાપી HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો? જવાબ ઓપ્શન ડી અજમેર. પ્રશ્ન નંબર 5. ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું નામકરણ ખાલી જગ્યા સભાપુરમ કરવામાં આવ્યું? જવાબ ઓપ્શન એ વિદ્યાગૌરી નીલકંઠ. પ્રશ્ન નંબર 6. ખાલી જગ્યા જિલ્લાના પીપરાળા ગામે શ્રી વીર યદુવંશી દગાઈચા દાદા મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો? જવાબ ઓપ્શન ડી પાટણ. પ્રશ્ન નંબર 7. યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025માં ગુજરાતના કુલ કેટલા તેજસ્વી ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે? જવાબ ઓપ્શન ડી 34. પ્રશ્ન નંબર 8. મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન થયેલા શેપિંગ ટુમોરોઝ સિટીઝ ફ્રોમ ક્લાઇમેટ રિસ્ક ટુ ગ્રીન ઓપોર્ચ્યુનિટીઝ પુસ્તકના લેખકનું નામ જણાવો? જવાબ ઓપ્શન એ સુશ્રી શાલિની અગ્રવાલ. પ્રશ્ન નંબર 9. ગુજરાતના કયા મેળાના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરવા માટે ટપાલ ટિકિટનું અનાવરણ થયું? જવાબ ઓપ્શન સી ક્વાંટ એટલે કે ગીરનો મેળો. પ્રશ્ન નંબર 10. વંદે માતરમ મેમોરિયલ નીચેનામાંથી કયા જિલ્લામાં આવ્યું છે? જવાબ ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં. પ્રશ્ન નંબર 11. અંતરિક્ષમાં નવી આકાશગંગા શોધનાર આણંદની દીકરીનું નામ શું છે? જવાબ ઓપ્શન એ એકતા શાહ. પ્રશ્ન નંબર 12. રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા 2024માં પ્રથમ ક્રમ મેળવનાર ગાંધીનગરના બાળકનું નામ શું છે? જવાબ ઓપ્શન ડી સહજ રામાણી. પ્રશ્ન નંબર 13. છેલ્લા 2 દાયકામાં રાષ્ટ્રીય જીડીપીમાં ગુજરાતનું યોગદાન 5.1%થી વધીને કેટલા ટકા થયું છે? જવાબ ઓપ્શન બી 8.3%. પ્રશ્ન નંબર 14. જે ગામમાં છેલ્લા ખાલી જગ્યા વર્ષમાં
અકસ્માત સિવાયનો કોઈ પણ ગુનો નોંધાયો ન હોય તેને પાવન ગામ તરીકે પસંદ કરવામાં આવે છે? જવાબ ઓપ્શન સી 3 વર્ષ. પ્રશ્ન નંબર 15. દક્ષિણ ગુજરાતના ગ્રોથ હબ તરીકે ઓળખાતા સુરત ઇકોનોમિક રિજિયનમાં નીચેનામાંથી કયા જિલ્લાનો સમાવેશ થતો નથી? ઓપ્શન ડી નર્મદા. પ્રશ્ન નંબર 16. ગુજરાત સરકારે વર્ષ 2025-26 માટે આવશ્યક દવાઓની યાદીમાં ખાલી જગ્યા દવાઓ ઉમેરી અને બિનજરૂરી દવાઓ રદ કરી. જવાબ ઓપ્શન એ 150 દવાઓ ઉમેરી અને 57 દવાઓ રદ કરી. પ્રશ્ન નંબર 17. વહાલી દીકરી યોજના હેઠળ લાભાર્થીની દીકરીને 3 તબક્કામાં કુલ કેટલી રકમની સહાય કરવામાં આવે છે? જવાબ ઓપ્શન એ 1,10,000 રૂપિયાની સહાય. પ્રશ્ન નંબર 18. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ નીચેનામાંથી કયા સ્થળે યોજાઈ ગયો? જવાબ ઓપ્શન ડી ગુજરાત વિધાનસભા. પ્રશ્ન નંબર 19. ગુજરાતે વર્ષ 2030 સુધીમાં એસટીઆઈ ક્ષેત્રમાં ખર્ચને જીએસડીપીના ખાલી જગ્યા ટકા સુધી વધારવાનું લક્ષ્ય બનાવ્યું છે. જવાબ ઓપ્શન એ 1% સુધી. પ્રશ્ન નંબર 20. રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને કયો એવોર્ડ આપવામાં આવે છે? જવાબ ઓપ્શન બી માતા યશોદા એવોર્ડ. આવા જ કરંટ અફેર્સ અને જનરલ નોલેજના વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ @રોહિત ઠાકોર -678 ને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો.